હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દિનેશ પરમાર. સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં શિયાળો તેનો અસલ મિજાજમાં જામતો જાય છે. માગસર મહિનાના આ દિવસોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ પછી વાતાવરણમાં પ્રસરી જતી ઠંડીને કારણે બજારના રસ્તાઓ સુમસામ થઈ જાય છે. જોકે ઠંડીના આ દિવસોમાં લોકોની ખાણીપીણીમાં મજા આવી ગઈ છે. ઝાલાવાડવાસીઓ દેશી રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક, બાજરીના રોટલા, લીલી હળદર, તુવેરના ટોઠા વગેરેની મિજબાની માણી રહ્યા છે. શિયાળામાં જ મળતા ઝાલાવાડના પ્રખ્યાત વઢવાણી લીલા મરચા, કાળા તલનું કચરિયું અને અડદિયાના બજારમાં પણ તેજી આવી છે. ખાસ કરીને વઢવાણી રાયતા મરચાનું ધૂમ વેચાણ થતું હોય છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વઢવાણી મરચાની ધૂમ આવક થઈ રહી છે. વઢવાણી રાયતા મરચાની અમદાવાદ, મુંબઈ, સુરત તેમજ વિદેશોમાં પણ માંગ રહેતી હોવાથી અનેક લોકો રાયતા મરચાની નિકાસ કરી સ્વરોજગારી મેળવી રહ્યા છે. વિદાય લઈ રહેલા 2023ના અંગ્રેજી વર્ષ બાદ શરૂ થઈ રહેલા 2024ના નવા વર્ષને વધાવવા ઝાલાવાડવાસીઓ થનગની રહ્યા છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ક્રિસમસ, નાતાલ પર્વની ઉજવણી કરાઈ હતી. નાના નાના બાળકોએ સાન્તાક્લોઝની વેશભૂષામાં એકબીજાને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી. 31 ડિસેમ્બર અને નવા વર્ષની શરૂઆતની ઉજવણી માટે જિલ્લામાં વિવિધ આયોજનો થયા છે. ઝાલાવાડના ખેડૂતો ઘઉં, બાજરી, કપાસ, મગફળી અને જીરું જેવા પરંપરાગત પાકોના વાવેતર સાથે હવે બાગાયતી પાકોના વાવેતર તરફ પણ વળ્યા છે અને બોર, જામફળ, દાડમ, દ્રાક્ષ વગેરેની ખેતી કરી આવક પણ મેળવી રહ્યા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે વઢવાણ તાલુકાના ખમીસાણા ગામના રઘુભાઈ રબારી. 2018માં તેમણે 25 એકર જેટલા વિસ્તારમાં ભગવા સિંદુરી અને ભગવો જાતના આશરે 9000 દાડમના છોડનું વાવેતર કર્યું હતું. દાડમના પાકને સુરેન્દ્રનગર જિલ્લાનું હવામાન માફક આવે છે. ખેડૂતો દાડમની બાંગ્લાદેશ, દુબઈ જેવા દેશોમાં નિકાસ કરી આવક મેળવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1963થી શિક્ષણના અજવાળા પાથરતી MP શાહ કોમર્સ કોલેજ ખાતે 1978-79ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે કોલેજના પૂર્વ વિદ્યાર્થી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક વક્તવ્યમાં પૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજકાળના સંસ્મરણોને તાજા કર્યા હતા. વઢવાણ ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે 14મા પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધ્વજારોહણ અને સમૂહ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. JSGIF સૌરાષ્ટ્ર રીજીયન અને જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર, વાંકાનેર, જૂનાગઢ સહિતની આ ટીમોમાં કુલ 36 મહિલા ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિવૃત્ત રેલવે કર્મચારી મંડળ સુરેન્દ્રનગર દ્વારા લોહાણા મહાજનની વાડી ખાતે પેન્શનર ડેની ઉજવણી સાથે 30મા વાર્ષિક સાધારણ સભા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. AIRRFના વેસ્ટ ઝોનના પ્રેસિડેન્ટ NH દવે, DR ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 70 અને 90 વર્ષ પૂર્ણ કરનાર 27 સહિત 45 પેન્શનરોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા BA કન્યા વિદ્યાલય લીંબડી ખાતે પોક્સો એક્ટ તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને મહિલાલક્ષી યોજનાઓ વિશે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર નિર્મળાબેન પનારા, મિનલબેન, જલ્પાબેન ચંદેસરા વગેરે દ્વારા પોક્સો એક્ટ, સોશિયલ મીડિયાના ઉપયોગ, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વગેરે અંગે જાણકારી આપવામાં આવી હતી. હમણાં જ આપે સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.